તો મેં ઘેર કે સજાવટ ખોલ્યો એટલે એવું છે બધું લે જે આવે એ બધું અહીંથી ઘરમાં લઈ જાય કોઈ પાછું મિલવા નહીં આવું લ્યા એક તો બધું ભેલી નહીં કાઢ્યું મેલે તો જે જવાનું કે પાછું મેળવા નહીં આવવાનું પણ આખી જિંદગી જો એ ગટુડી તનો તો બાર રહેવા જતો ને 2 દિવસ તારનું ઘરમાં કશું રહ્યું નહીં લે જે 2-3 વાહન મોટો મોટો હતો ને એ કોઈ ઉડાઈ ગયું લે હજી એમને એવી ખબર નહીં કે આ ગટુડું લેજે એટલે કેવું થાય એમ પણ ગમે તે રસ્તામાં આવે ને એટલે કોઈ તારે જવા નહીં દેવો લે જવાય નહીં દેવો અને આવા પણ નહીં દેવો લે એક તો મેં બધું ભેલી કાઢી હોય એમ બધું લઈ જવાનું પણ કોઈ પાછું હાલવા નહીં આવવાનું જ્યારે આ રસ્તા ઉપર જાય ત્યારે જ મારા ઘેરથી બધું લઈ જાય ને હવે આવા દે કહો આ રસ્તા ઉપર આવીને જાય તો એને જો ટોડે ભાગી નાખું અને હાથ પગે તોડી નાખું લે આવા દે ખાલી એને જો તારે ભાગી નાખો છે ટોડે વોચિંગ લે હોવે ટોડે ને પણ મોડું વોચિંગ કીરી નાખું લે આજે તો હોવે તારી કુકર કાતો કાતો તો હેડે લે તમે કદી વાત કરી કે આ રસ્તે તમે જે આજે આયા આજ ફરી આ રસ્તા પર તમારે આવવાનું નહીં લે એવું છે હોવે તે જો પેલા સરકારી ચોપડામાં લખેલું હોય તમારું ક્યાં મારી છો એમ બધું એમ અલે ગમે ત્યાંનું હોય પણ તમને ભોળ પડે છે અહીંથી મારું વાહન લઈ જાવ તમે પાછું મેળવા આવશો ને કશું વસ્તુ લે આ તમને સમજણ નહીં પડતી હું હજુ હમણાં જ આવ્યો મારા મોમાન ઘેર ને પછી હું તમારું બધું લઈ જવાનો હું શરમ રાખો છે શરમ રાખો એમ બોલ્યા એટલે એવું કહેવા નહીં માંગતો લે શરમ કોની હોય મારે આમ કો તમે કોની શરમ પણ તમને ખબર ના પડી જોઈએ કે આ ભોણિયો છે ગામનો કે આ વસ્તુ મારું વડે ના વડે એમ તો ભોણિયો છે ને એટલે મેં છોડી દીધું લે શું કરો હાથ પગ તોડી નાખો લે હોવે કહી દીધું આ તમે એવું છે તારે વરી આપા જુઓ મને જુઓ તમે એ કહ્યું લેજો તા જોયો નહીં જો તા ફરી એમને સુલ્યા ખાલી ખોટું નામ કોકનું ખરાબ કરો છો આટલી ઉંમર સોમાં મેલી એમ કહું પણ ભોણા એવું નહીં કહેતો તને જો હું તમને કહું મેં તમને આટલો મોટો રસ્તો આલ્યો બરોબર પણ તમે હેરીને જાઓ તો મારા ઘરનું એડવાન્સ વસ્તુ તમારે પણ હું હમણાં જ આવાજ કઈ તમારું લઈને ના જવાનું એમ કહું હજુ હમણાં તો હેડે આવો મારા મોમાન ઘેર જવા માટે તમે આટલી બધી શું લે ખુમારી કરો તો કશું વાંધો નહીં તે નહીં લીધું કશું મેં નહીં લીધું આવું ખોટું નામ ખરાબ નહીં કરવાનું બરાબર તમને ખાલી વાત કહું હા તો આ રસ્તો મેં અહીં મેં સાઈડ પૂરી દીધો હતો તો કોઈ આવી જાય નહીં એ તો મારા મોમાન ઘર હે ને એટલે તમે મારા મોમા જેવા થાવ એટલે આખા એક થાપે હે ને દોતે ના રહે અને આખી જિંદગી ફરી ગોઠિયા કાઢે તો મેન ના આવે તમારો ચોખ્ખું કહું એ તો હમણાં મારા મોમાન કહું એટલે ખબર પડશે હમણાં આવશે મારા મોમા ફરી ગમે તે મોમો બોમો એમાં જોડે ના આવે એ તો કહી દીધું તો ના એ તો આ ગટુજી બોલતા નહીં તો લાગે જો ગટુજી એનો મગજ છટકી ગયું ને તો ભમાયા વગર કોઈ મિલતો નહીં લે ગટીઓ તારી એક તો મારા ઘરનો હોય કે મારા કુટુંબનો હોય કે તો બહારનો હોય અને આજે એક જ છોડવા નહીં લે હવે આવી જો તમને ખબર પડે જો આ ગટે મેદાનમાં ઉતરી ગયો લે હાથના છૂટા છીએ લે આ ગટીઓ એટલે હોવે ત્યાં કહી દીધું આવો હવે આવો લે હવે હેરાન ખાલી નેકરો ખાલી પગ મેલો જો તમને ખબર પડે કે આ ગટુડે કેવું છે લે એમ હજુ તો કોઈને ગટુડિયાની તાકાત નહીં લે ખબર ગટુને એકલાને ખબર છે કે મારી તાકાત કેવી છે લે એમ અત્યાર લગીને કોઈ મેં તાકાત બતાવી નહીં પણ હવે બતાવવી પડશે બધાને તાકાત લે હોવે ખરેખર તો જે આવે ને એના ટોડે વાંચેરી નાખવા છે એટલે હોવો તો કહી દીધું હવે પોતાએ ગટુજી દેખાતા નહીં લ્યા મારે થોડુંક પંજેઠેનું કામ હતું હા બી લે જવા દે આવે એટલે કહી દે આવો આવો આ બધું તમે આતર જ મેલ્યું છે એટલે તમે આવો બધું લઈ જાઓ મારું વસ્તુ લે હોવે એટલે બધું વસ્તુ તમે જ લઈ જશો મારું એમ ને આવો તમે તમારે લઈ જાઓ તો તમારા માટે પંજેઠી મેલી હતી મેં તમે લઈ જાઓ જાઓ લઈ જાઓ જાઓ એકવાર ખબર પડે ખાલી લઈ જાઓ તમે તમારે લઈ જાઓ ચાલે યાદે તને પાછળ એક મેલું તારે આ ગટુજી તો અડધા મગજના હે કદાચ મને સારું ઘેર આવીને કહી જાય તો લોડિયો થાય હવે મોડા આવીને કહી દેશે તો વાંધો નહીં હાલો તારે મારી વાત તો ખબરો શું થયું હે ઓ તારી બધું ભેલી જ નાખવાનું છે મારે બધું ભેલી જ નાખવાનું તમે તમારે બધું લઈ જાવ લે તમે લઈ જાઓ બધું મારે કશું રાખવું જ નહીં લે ગેલ લે હું તમારે બધું લઈ જાવ લે હું એટલે પણ મારી વાત તો ખબરો થયું શું થયું હજુ કે શું થયું કે આ પંજરી કોને પૂછીને તમે અડ્યા એટલે આ તો કોઈ દેખાતું મારે થોડુંક કામ હતું એટલે લઈ જતો હતો એટલે તમારે થોડું કામ હતું એટલે બધું મારા ઘરનું તમે ઉઠાઈ ગયા છે બોલો એટલે બધું ચો ઉઠાઈ ગયો હું આ ખાલી આજે પંજરીની જરૂર પડી એટલા માટે લેવા એ રીતે તમે દેખાય નહીં એટલે નકન તમને કઈ લઈ જાવ એટલે ભાઈ તમારા માટે મારે અંતે રહેવું પડ્યું આજે ને ક્ષેત્રમાં જવાયું મારે લેવું એવું નહીં એવું લે
તે થોડી શરમ રાખો લે, શરમ રાખો. કોના ઘેરથી તમે આવું વસ્તુ લઈ જાવ લે? શરમ આવે તમને કશી? એટલે પૂછીને તો લઈ જવાનો હતો પણ તમે કઈ દેખાય નહીં. જો પૂછીને લઈ જવા ને તમે તો તમે થોડી વાર એકડી ઉભા રહો લે. ઉભા તમે પૂછે જોયા વગર તમે લઈને યાદ છો લે? તમને શરમ આવી જોઈએ? મારા ઘરની વસ્તુ તમે બધું તમે લઈ જશો લે. એટલે હું નહીં લેજો બાપા, હું નહીં લેજો. મારા બાપા લઈ જતા કોણ લઈ જતા? બાપા લઈ જાય એ અમને શું ખબર, તમારું વસ્તુ તમને ખબર હોય. તારી બધું વસ્તુ મને ખબર હોય લે, બધું વસ્તુ મને ખબર હોય, તમને કશી ખબર ના હોય લે. તમે કાકાલા થઈને આવું કરો લે તમે. તમારી સાચી વાત, પણ હું આ પંજેરી એકલી લેવા તો એ તો થોડુંક મારે કોમ હતું એટલે. બધું ઘરનું વસ્તુ મારું ભેલી જ નાખવાનું છે. તમારે બધું લઈ જાવ લે. અમારે કશું રાખવું નહીં. મારે લઈ જાઓ બધું તમે લઈ જાઓ. આ ઝાડે કાપી જાઓ, મારું ઘરે સાપરું બધું ઉઠાઈ જાઓ. જાઓ લે, લઈ જાઓ. ઉવે એ આજનો દિવસ ચાલો થોડુંક કોમ હે માર. સારું, જો તમે પંજરી જોતી હોય ને તો બજારમાં મળે છે પંજીઓ જોઈ એવી લે. હા તો જઈને તમે લેતા આવવાની લે. અને જો તમારે બજારમાં ના જવું હોય ને તો તમારે ડોસી પિયરમાં છે ને ડોસી જોડે મંગાવી એવી લે. હોવે આ કહી દીધું તમને. પણ આજ ફરી કોઈ દાડો મારી પંજરી નહીં અડવાની લે. અને કોઈ વસ્તુ મળશે નહીં, મારા ઘરનો હોય કે મારા કુટુંબનો હોય કે બહારનો હોય, કોઈ નહીં મળે કહી દીધું. હા નહીં જોતી, જાઓ રાખો તમે તમારે. ભાઈ રાખો, હાથ જ મેં વાની છે. થોડો કાઢી મેળવાનો યાર તારે વરી. એક તો પાછું મારું વસ્તુ જોવા મને આવીને ગેબરાજી કર્યા. એટલે આવું ના ચાલે. આ તો ગેબરાજી કરી દે કે મારો કુટુંબ નતો એટલે આ તો ટોળ્યા બધી ઘેર મોકલી દો એટલે ઉવે તારે વરી. એ લાલભાઈ મારા ડોસી નો માર ખાઈને હાલ્યા. એ લાલજી ભાઈ તમે તો માય કાઢી જાજો તમે. એટલે આપણે તો ગાયનો પહેલેથી આપણે બહુ ગમે ગાયનો. મને તો જેનો એનો ગાયનો બને જોઈ લે ઉવે. અને ચેકો ને આપા જાવું પેલા ગટુભાઈ જોડે કામ છે થોડું. અરે એ ના જશો. કામ શું થયું? અરે મને તો હવે પંજેરી લેવા ગયો તો ને તો મને બહુ પેલું એ કર્યું. હા શું થયું? એ બોલ્યો એમ. કેમ નો હા પાડ્યો. તમારા ઘરમાં ના થાય, તમારા ભય ના થાય? એટલે ભય જ થાય ને. હા તાણી પછી ખબર નહીં હારું શું થયું છે. એટલે તમે જશો નહીં, બહુ ઓકરેલા હે. અલે એ તો તમે તમારા ઉપર તો કરાય છે, મારા ઉપર તો ના કરાય. એ તો મારા ભાઈ બંધ થાય, અમારા કુટુંબમાં થાય યાર. કુટુંબ વાળા ના લે તો હદ થઈ ગઈ વાલા. હારું જાવ, ખબર પડશે જાવ. હા એ તો હું જવું ના જોવું ના લઈને આવું તો કેજો. હા 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 તમે જુઓ. ઓ તારી એક તો આ ગટુજીનો ખાલી પગ પડે એટલે કોઈ આવતો હોય ને તો એને આવેલા ગટુજીને જોઈને એટલે મારે થોડીક વાર ઊંઘી જવા દે. તો કહો મૂર્ખો હોય તો અત્યારે હાથ તો થોડે છૂટા કહીને ઘેર મોકલો છે એટલે ઉવે. આ તને કહી દીધું મેં. કઈ છોડો જ નહીં લે મારાથી એને. એ જાગરે ગટુ રે, જાગરે ગટુ રે, જાગરે તારો મેઠ્યો જગાડે, જાગરે ગટુ રે. અમે નથી ઊંઘ્યા રે, અમે નથી ઊંઘ્યા રે, તમારા માટે અમે 24 કલાકે જગતા રે. તારી શું જોવા તમારું ખાટલો જોવા તું લઈ જાવ હેડો. તું લઈ જા ખાટલો જોતો ખાટલો લઈ જાવ તો તમારે લઈ જવા માટે બધું મેરા હા લઈ જાવ છું, છોડો ને તમે. અલે તમને શરમ બરમ આવે છે કે નહીં લ્યા? શું થયું? ખાટલું કીધું ખાટલું લઈ જાય કરોડી તમે મારું ઘર હોતે લઈ જાય શું કરવાનું લ્યા? એ તો લઈ જાઓ, તમે ના હોય તો લેજો લે. હવે ખબર પડી. એટલે હું 2 દિવસ નતો ને એટલે તમે મારો ઘેરથી બધું તમે ઉઠાઈ જાય ને. હેડ હેડ આમ તારા ઘેરથી કઈ નથી લીધું લે મેં. હા એટલે તો આખ્યાન કરવા આવી છે લે હે. એટલે આખ્યાન કરવા નહીં આવ્યો હું. અરે વળી. કામ હતું મારે થોડુંક વસ્તુની જરૂર હતી એટલે લેવા આવ્યો તો તમારા માટે. તારા ઘેર બધાને વસ્તુની જરૂર હોય, મારી જોડે જ બધું સામાન પડ્યું હોય, કોઈના ઘેર ના હોય, બધું મારા ઘેર જ હોય લે. તમે લઈ જાવ જે વસ્તુ જોઈ લઈ જાવ. આખી જિંદગી તમારે કશું લાયા જ નહીં લાયા. તમારા ડોસી શું એટલે ઉભા રહો તો ઉભા ખા, મારી વાત તો સાંભળો પૂરી. મારે થોડુંક કામ હતું એ તો સાંભળો તમે. શું લેવા આવ્યો તો એમ ખબર તો તમને પડે. શું લેવાય તમે? એટલે મારે થોડીક કામ હતું, મારે પૈસાની જરૂર પડી છે તો પૈસા આલો ને. મેઠાજી તમને એક વાત કરું ને હમ તો મારા ઘરમાં નહીં રહ્યું, પાણી નરકું પીવાનું નહીં રહ્યું, નહીં ખાવાનું વરકું રહ્યું, નહીં મજો રૂપિયો રહ્યો. કાલે હું ધોકા મારતા જેવું વધુ છું તમારે મને લઈ જાવ તો હું કેડી લઈ જાઉં લે. ના, તમને નહીં લઈ જાવ પણ આવું મારે જરૂર હતી એટલે. તમારે જરૂર હતી એમ? ઓએ એટલે ભાઈ અમે રૂપિયા વાળા થઈ જાય છે તો અમારે મારા જોડે પૈસા લેવા આવ્યા તમે લે. લે પણ એમ નહીં કે તમે ચીદાર નતા ને તમે મારે એક વસ્તુ જોતું લે ગયો હતો પણ નહીં ભાઈ લે ગયો જ નહીં તમે નતા એટલે. ઓ તારી હવે પાણી ઉપર તો આવે છે ને. હા 2 દિવસ પહેલા હું નતો એટલે મારા ઘેરથી બધું તું લઈ ગયો. હજુ મારા જોડે પછી ફરીવાર પૈસા લેવા આવ્યો હતો એમ ને. બધું મારા જોડે લઈ જવાનું મારા જોડે લેવા આવવાનું.
લે યાર એવું તને વાત શરમ નથી. આવી જોઈએ મેટાજી, તને શરમ આવી જોઈએ લે. એટલે તમારા ઘરનું કઈ વડ્યો જ નથી, પણ આ તો પૈસાની આજ જરૂર પડી એટલે લે ઉએ પૈસાની જરૂર પડી એમ? ઉએ આખી જિંદગી તમે મારા ઘેરથી બધું ખાવાનું પીવાનું ચોખા બોખા લઈ જાઓ હા. તો સુધરતા નહીં લે, તો સુધરતા નહીં તમે લે. લે પણ એમ નહીં તમે કહેતો. સુધરતા નહીં લે. ઉપડો અહીં, ઉપડો અહીં. લે આજે તો તને જોઈ લે સિગરેટ ઉડ્યા ઉએ એટલે તું મારા વાતમાં તો ફરી આવી એટલે ઉએ તને તો જોઈ લે કાયદેસર. નીકળ લે, નીકળ અહીં, નીકળ. તારા જેવા ડબુડિયા અમે ચેટલાય આવવાના લે એમ. એ તું આવી તો હું બીજી છે એમ? એક તો ઉભા મોટો માતારો પાછો મને આવીને દાદાગીરી કરા. એક તો મારા ઘેરથી આવીને બધું લઈ જવું અને તે બાદ ઘટિયા દાદાગીરી કરા. એટલે આ ઘટિયા દાદાગીરી કરો તમારે વાહ વિચારવું પડશે. હજુ તો ખાલી ટ્રેલર છે, તો પિક્ચર બાકી થોડું જોઈ રાખો તમે એમ. એ મામા બોનાની જોડી જગતમાં કોઈ શકે ના તોડે કે આપડી એ મામા બોનાની જોડી મોમા મોણાની જોડી રે આપણી, મોમા મોણાની જોડી જગતમાં કોઈ શકે ના જોડી. હાય હાય બોના હાય બેસ મોમા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ને મોમા, બોદાડા અરે આ તમે ફોન કર્યો તો ને ત્યાંથી હું તો આવું કરતો હતો. મેં કીધું ના મોહન બાજુ વાંટો મારતા આવું. હું આરો બોદાડા બોનો આવતો એટલે હું ફોન પણ માર્યો તમે ફોન કર્યો તો પણ એમાં શું મારે છે કોમકાજ હતું એટલે હા. સમજ્યા? હમ. મેં કોમકાજ પતાવી પછી મેં મોહન બાજુ જઈ આવું એમ. અને આવતો કઈ તકલીફ બકલીફ નહીં પડે ને એટલે મોમાં તકલીફો તો એવી પડી પણ તમને શું કહું કહો. શું થયું આ તમે મને ફોનમાં એવું કહેતા હતા કે ભણા આપણું ગામમાં બહુ નામ છે એમ. હા પણ શું તમારું એગોરા તમારું નામ હે? મને તો ઊંચી શરમ આવી વાત કરે છે. શું થયું પણ એમ તો કેમ મને મને વાત જ બધી કેવા જેવી નહીં. તો રવા દો ને ભાઈ, તમે કશું કેવા નહીં જાવ. એક તો પાછા તમે મમ્મી પાછા બીગણ જ છો ને પહેલા. કે તો મને ખબર કે નામ કોણે દીધું નામ દીધું કોઈ હતા એટલે આ નામ નહીં દીધું એથી પેલા વાડામાંથી નીકળતો હતો ને. આપણે પેલો પાછળ વાળો અહીંયા ઓય તે તમે એકવાર તમારા ઘર નતા આવ્યા પેલા પેલા પાછળ પેલા ગઢુજી કે હે હા હે હા. એ મને બન બનું બોલતા હતા યાર નીકળ્યું કે આ એરે નહીં ના કરવાનું અમને તેમ કે બધા રસ્તા કે તમારા માટે ખુલ્લા મેલ્યા હું અમને તેમ કે ના મેં કહું શું થયું મને પૂછો ખરા તો કે અહીંથી કે હું ના હોય એટલે બે દાડા કંઈક બહાર ગયો નહીં કે બધું મારું વસ્તુ એવી નાઈ જવાનું કે તમે શરમ બરમ આવે કે એટલે મેં કહું હું મોગલો મેં કહું મારા મોમાન ઘેર આવું અને મારા ફોન આવતો એટલે કોમથી મેં કહું આવ્યો અને એટલા મેં કહું તમે મારી બાજુ તમે શરમ નહીં આવતી આ તો મેં કહું તમે મારા ગોમ પછીના મોમાં આવે એટલે મેં કહું કે તમારા દોર પર પાડી નાખું એમ એવી ધમકી આવ્યા તો પાછા મને ધમકી અલમક મારા મોમાં તો મોરતા નહીં તો કે તારો મામું મોમા ને મેઠ્યો મારી ચીટલી વખત માર ખાઈને અહીં ગતો રહેલો ઘેર એટલે તારા મોમાની ધમકીઓ મને ના કેવું કે તારા પા એટલે મેઠાનો હોત ના મારી દેવું તમારું નામ દીધું તું મેં મને મથુર મોમાં તો મોરતા નહીં તો કે તારા મથુરિયા મોમાં તો ચીટી વાર મેં થાપા આવે એ ગતિ એવું કીધું હતું એમ ઓય હે તારે એટલે ગતિને જો ખબર હતું કે મથુરજી કેવાય એમ કેવાય એમ ખબર નહીં તું મારે હેર તો અત્યારે એને ગટ્યાના ખબર પાડી દઉં અત્યારે જ જવું કારણ કે નામ કોણ દીધું એ મેઠાજી મેઠાજીનો બોણો અને મથુરજીનો બોણાનું નામ દીધું એને એવું છે તા એને ખબર નહીં પડતી કે એનું મારો હાથ ભોણો થાય ખબર ના પડે એને ગટિયા બરાબર છે એવું એટલે જવું છે ડાયરેક્ટ એમ જોયું ને તા હું પેલા મેઠાજીને બોલાવી લઈએ ને એના જેને આજે એને ખબર પાડી દઈએ કે કોના કોના નામ દીધું એમ સારું સારું બરાબર સારું આ મારી કાંગલી આવી તો મારી કાંગલી આવી બેસ ખાટલામાં બે. એટલે એક તો મારે કોઈને ગોમ ગોમ નહીં જમવાનું કોઈ મહેમાન નહીં આવ્યું મારા ઘેર તો મારા ઘેર ચપલું લઈને આવ્યો તું એ તો મારા ઘેરથી બધા લઈ જાય તો મારા ઘેર હાલવા આવે લેતા પેલું તારે વળી મારે ચપલું નહીં તો ઘેર લાવી જાય પાછળ ચપલી તમારું હે ઓ તારી હવે મેન ચોર પકડો એટલે ઉભે ગટુજી નામ પી લો. બરાબર છે એ બે ચીપા વાપા વાપા હોય કુરા ઓએ બેહો તમે એક પેટ લે ખબર પડે મારા ઘેર કોમ છે કોમ છે એમ ને મહેમાન આવવાના હે મહેમાન આવવાના પણ મારે તમારું કોમ છે બરોબર કે બાગજી હોવો આ શું કામ હે મારે તમારે એવું કોમ હે તો એક થાળી લાવું થોડુંક દૂધ લાવું તમારા ચરણોમાં આવે ને દૂધ રેડીને તમારા ચરણે દૂધથી પગ ધોઈ એક દૂધ મારે પીવાનું છે અને તમારી આરતી ઉતારવાની છે તમને નવસાન જમ તૈયાર કરવાના છે અને અમારે ડીજે બોલાવવાનું છે અને તમારો વરઘોડો કાઢવાનો છે ઘોડાને જમ લે એટલે તમારો વરઘોડો કાઢીએ ને તમારા ચરણોનું પાણી મારે પીવાનું તમારી પૂજા કરવાની છે અમારે ચાલો મોલો કરીને બધું દૂધ બોલ લેતા પૂંજાય એવું આવું તૈયારી કરી દો 2 મિનિટ ઉભા રહો ખાલી પૂજા કરી દે તમારી પૂજા કરવી છે એટલે તમારી હોવે જાવને લેતા ગરમે હી બધું રેડી જ છે લે એવું હોવે તો શરમ આવે તમને
શરમ આવે તો કોઈ લીધે તો તમને શરમ આવે લ્યા? એક તો આ પાઘડું બોતો નહીં આવતું તમને હવે શું કરવાનું? એક તો લોકોને તપેલો લઈ જવાનો તમારે હોવો શરમ આવે લે તમને શરમ આવે લે? આખી જિંદગી તમે બોલવા નહીં કાઢી લે તમે આ મોડા શું પિચકારા કરો લે? તમે નતા હું તપેલી જતો આયુ એટલે તપેલું લખેલા આપણે તપેલું મારું હે અને તપેલા પર નામ કોનું લખેલું હે? આ ગઢુજીનું નામ લખેલું ગઢુજીનું. તમારું તો બસ તો હવે તમારે તપેલું પૂછ્યા વગર શું લેવા લઈ જાય મારું તપેલું તમે? આ તમે ઘેર હતા ઘેર હતા એમ ને? તો તપેલું મારું અને એક તો મને દાદાગીરી કરવાની એમને મને દાદાગીરી કરવાની લે. એક તો આ મારી કાંગલી છે ને એક તો બુદ્ધિ હે નહીં એક તો બચારા કશું કહેવા જેવું નહીં આમ તો તમે તો તપેલું લઈ ગયા વાંધો નહીં પણ પાછું હાલવા આવ્યો ખરો પણ આવું પૂછ્યા વગર ના લઈ ગયા કોઈ તપેલું એટલે હું આ તને કહ્યું આજ પછી તપેલું લઈ ગયો આજ પછી તપેલું નહીં લઈ જવાનું અને આ રસ્તે આવવાનું નહીં એટલે કહી દીધું એટલે હાથ ને પગ તોડ્યા ભાગીને તને હાથમાં હાલ દે કહી દીધું હોવો. શું છે મને જગાડો હવે તો મને મજા આવશે એમ. એ હાથના કર્યા મથુરજીના કયે વાગ્યા ભોગા ટોળ્યા તે બહુ મોટી ભૂલ કરી છે. અમે ભૂલ નહીં કરતા અમે ભૂલ નહીં કરતા ઓ મથુરિયા ભૂલ આવ્યો. શું લેવા આવ્યા એટલે અહીં તમારા આગળ ને તમારા ભાષાનો ખબરો નહીં આયા સમજણ પડી? ત્યાં તો ઉતરો પેલા તો ભાઈ મારે ઘેરથી કશું લેવાય તમે તું નેચાય ને આગળ લેજો મામા ખખડાવજો બરાબર. શું ઓય લેલા ભાઈ તમારે? આ બોનો હેરેન જતો તો હે હા. તે બોના બધું ચમનું તું નાવાની કેક કરતો તો હે એટલે ભાઈ મને એવું લાગ્યું કે આ ભાઈ મારા ઘેરથી આવ્યો છે બધું ઉઠાઈ ગયો છે એવું નતું જાણતો કે ગામનો ભોણો છે એમ. પણ એને તને ખબર નહીં કે આ મથુરજીનો બોનો એમ ઓ એ તો ખબર હે તો એને બધું ચોર ને બોર એને તો કેવું આવે મામા મને હા અહીં નીકળ્યો ને હા તો શું કીધું મેં મથુરજીને ભણો હું એ મથુરીઓ તો કહે ને પેલા નોનો હતો ને તો કે ઓબલી પીપળી ને એવું બધું રમતા ને અને કબડ્ડી રમતા ને તો કે બોમ્બ મારતો તો હું તાર મોમાં મથુરી રમતો કે એવું કહેતા હતા. એટલે હા ભાઈ એ તો નાના હતા એટલે એ તો માર ખાઈ જતા હતા હવે તે નાના નહીં રહ્યા સમજે પડી અને તું એ ભોણાને કેવું કહે કે મથુરી બથુરી જેમ એનો ભોણો એમ એટલે ખબર નહીં પડી તને હે કે તું ભોણા પર હાથ ઉઠાવો, હે આવજો ભોણા પર હાથ, હે? આવજો મામા ખબર પડે. આવજો ભોણા પર હાથ ઉઠાવો. આવજો બસ બસ આવજો આવજો ભોણા ખબર પર પડે. પાડી નાખજો મને તમે આજ. એટલે તો શરમ નહીં આવતી તમને પણ એકદમ કુકનું નોમ જો ખબર નહીં પડતી આટલા વર્ષોમાં મેળવ્યા હે ઉભા થાવ અને આ શું બધા હતા આમાં મને બધા કોણ બધા હતા મને તને અને બતાવ. આપણે તમને મારે હું બહુ શીખવાડું એમ હાલજે થોડુંક બે ચાર હાલું ને હો હાલજે હાલજે જ તે એક વાત કહું મામા હા હું ખખડાઈ નાખું હે એક ખખડાઈ નાખું ગીત હાલજે એક સોંગ ખખડાઈ નાખું સોંગ કકડાવે હે અમે કોઈ હાલવાન કહેતો છે ના સોંગ ખખડાઈ નાખું અને ફરી એક શબ્દ બોલજે લાત એક એવું ને? પાછળ એવું ને હો ઓ ગટુડિયા તું માર ખાવા તૈયાર રેજે હવે આ ભોણાની લાકડીનો માર ખબર પડી ને ખબર પડી ગઈ ભાઈ ખબર પડી ગઈ હો. અત્યાર સુધી તો હે ને ખબર નહીં પડતી હોભરો કોના નાક ઉઠાવે છે અત્યાર સુધી હે ને તમારા ગામમાં જે તમને મળ્યા ને એ બધા ને માઇક આંગળ્યો છે હજુ આ ભોણાની તમને ખબર નહીં કારણ કે આ ભોણો એના ગામમાં છે ને પાછો બધી મેટ્રોનોમાં જ ફરાય એટલું ધ્યાન રાખજો હો બરાબર ને એ કોણ મરાય કેવું મરાય ઓ મરી ગયો ઓ ભાઈ તોડ્યા ના મારે તોડ્યા ના મારે ઓ ભાઈ ના મારે શું મરાય મોમા શું કરું હા બોલો લાત આલી પાછળથી લાત આલી. તમે મને અટક કરો હું ભૂચાટું થોડો લાત આલી, લાત આલી, હાથ પાછળ મરી ગયો ના ભાઈ મરી ગયો લે મરી ગયો હોબરો મામા હોબરો મરી હવે ગયો ભાઈ. ઊભા થાવ હવે કોઈદા પડીશો ભોણાનો અમે નહીં પડી પડીશો ભોણાનો અમે નહીં પડ્યો ભાઈ નહીં પડ્યો નહીં પડો ને નહીં પડ્યો મામા માફી માંગી હે વાંધો ના હવે છોડ દો બરાબર પણ સમજાય દો એટલે હવે ફરી કોકનું નામ દે ને તો 10 વાર વિચાર કરો ને એમ જો વિચારજે કે કોનો બોનો હે બરાબર જો મથુરજીનો બોનો હોય ને એટલે તાર સમજી લે કે ભાઈ મારે મથુરજીનું બોનો નામ નહીં દેવું એમ બરાબર અને હોબરો ખબર કોના હા આટલી પહેરે ને તું તને જતો કરાવ બરાબર તારું જે વસ્તુ લઈ જતો હોય ને એને તું પેલા જોજે કે કોણ લઈ જાય હા. ધ્યાન રાખવાની બર ફરી ધ્યાન કહેવાનું અને હોબરો હે ને તમે એવું ના સમજો કે હું ગામમાં હું એકલો માથા ભારે હોય એમ તમારા કરતાં કોઈ માથા ભારે બધા પડ્યા હોય બરાબર એટલે આપણે નોમ લેતા પહેલા 100 વાર વિચાર કરવાનો કે ભાઈ આ વસ્તુ મને લીધું કે નહીં લીધું બરાબર છે
ફરી એમનું નામ દેવાય, એકદમ કોકનું નામ ના દેવાય, સમજ્યા ને હવે એમ. હવે તો જે વસ્તુ મારા ઘેરથી લઈ જાય ને એ જ વસ્તુ માથામાં મારો છૂટો. હવે જુઓ તમે ખાલી જો હજુ આ ગેમરાજી ઉતરા, હજુ ગેમરાજી ઉતરા. એવું નહીં, એ તમને નહીં કહેતો. જે વસ્તુ લઈ જાય એને, હા એ ખરું, જે લીધું હોય ને એને કહેવાનું આવે, બરાબર. જે વસ્તુ લઈ જાય એના એવા હાથ પગ ટોટિયા ભાજી નાખું ને આપણે કોઈની શરમ ના ભરવું. એટલે ગમે તે મારો હગો હોય કે મારા ઘરનો હોય, ગમે તે હોય, જો હાથના ટોટિયા ભાગી ના આવે હાથમાં તો મને કહેજો લે. અમને કહો. તમને નહીં થાય કે હા બસ એમ. તમને નહીં હા, સમજી જજો હો, મોમાં હેડો હવે. હા, માપવા રહેવાનું એમ. કે હે ને આ મોમાં ભણવાનું કદાચ નામ ના દેવાય એમ, હો. હા કહ્યું. ઓ તારી, એ તો પથ્થર ફેરી નાઈ જાય મોમાં બોડાલે મારી લે હોવે. પણ એક તો બાજી મન જો ફરી ઓમાં મળે ને ત્યાંનું માથું વાટી ના વચ્ચે નાખું તો ગજાનું નામ ની લે જોજે તું ખાલી. અત્યારે લગી ના ગટુડી ગમો માથા ભરે એકલું છું, પણ એવું નહીં હોતું. માથા ભારે ઉપર બીજો માથા ભારે હોય એટલે અને કહી દઉં તમને મિત્રો કે કોઈ ગમે તે આપણે કોઈ થાપડો બાપડો મારી જાય ને તેના ઉપર આપણે રિયમ નહીં કરવાની લે એમ. તેમ તો કે એ મોટો શું લે આપણે મારે કે આપણો કંઈક વાંક હોય, કંઈક આપણો ગુનો હોય તો આપણે મારી જાય. એનું પાછળનું આપણે કારણ જાણવાનું હોય મિત્રો, એ પણ આપણે કોઈ રી બારીને ચડવું નહીં.